एक खबर डभोई की है, जहां पर स्वच्छता सर्वेक्षण 2025 के तहत नगरपालिका की ओर से सांस्कृतिक कार्यक्रम का आयोजन करवाया गया था। डभोई नगरपालिका की ओर से स्वच्छता सर्वेक्षण 2025 की मुहिम चलाई जा रही है, जिसके मद्देनजर डभोई नगरी को सुंदर बनाने के आशय से वहां पर सांस्कृतिक कार्यक्रम का आयोजन करवाया गया था। डभोई नगरपालिका की ओर से कॉमर्स कॉलेज पर यह आयोजन करवाया गया था। तब इस कार्यक्रम में नगरपालिका के सदस्य, कर्मचारी और बड़ी तादाद में डभोई के नगरजन और साथ ही कॉमर्स कॉलेज के छात्र मौजूद रहे थे। इस सांस्कृतिक कार्यक्रम के जरिए नगरजन अपने घर का कचरा किस तरीके से दूर कर शहर को और अपने घर को स्वच्छ रख सकते हैं, इस बारे में ज्यादा जानकारियां मुहैया करवाई गई थी। સ્વચ્છતા સર્વેક્ષણ 2025 અંતર્ગત ડભોઈ નગરપાલિકા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આજે ડભોઈ કોમર્સ કોલેજ ખાતે આયોજન કરવામાં આવેલું હતું। આ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે નગરમાં વધુ સ્વચ્છતા દેખાય, નગરજનો ગંદકી ન કરે, કચરો કોઈ પણ જગ્યાએ ન નાખે અને પોતાના ઘર આંગણે આવતા ડોર ટુ ડોરમાં જ પોતાના ઘરનો કચરો નાખે। ડભોઈ નગરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટેના નગરપાલિકા દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ત્યારે નગરજનો પણ આ પ્રયત્નની અંદર જોડાઈ અને પોતાના ઘરનો કચરો યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરે, ડભોઈને વધુ સ્વચ્છ બનાવે તે ઉદ્દેશથી આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી બીરેનભાઈ શાહ, કારોબારી સભ્ય એવા શશિકાંતભાઈ પટેલ સાહેબ તથા જયકિશન તડવી સાહેબના અધ્યક્ષ સ્થાને આજનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ ડભોઈ કોમર્સ કોલેજ ખાતે યોજાયો હતો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।